ઓકે, આમ આદમી પાર્ટીએ ગાંધીનગરની અંદર સામૂહિક ઉપવાસનું આંદોલન શરૂ કર્યું છે. ઉપવાસ આંદોલન એટલા માટે કે સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે પોતાની જમીન બચાવવા માટે, યોગ્ય વળતર માટે. આપણી સાથે પંકજભાઈ રણસરિયા છે, પંકજભાઈ મોરબીથી છે. પંકજભાઈ, મોરબીમાં ઓલરેડી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યાં ઉપવાસ આંદોલન છે, પણ સરકારે માત્ર જાહેરાત કરી કે 2 ગણા આપીશું, 3 ગણા આપીશું, અને આજે આમ આદમી પાર્ટીનું પોતે અહીં સામૂહિક ઉપવાસ આંદોલન છે. કેમ તો આમ આદમી પાર્ટીને સામૂહિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી? ખાસ તો ખેડૂત એટલે આપણો અન્નદાતા કહી શકાય. જ્યારે ખેડૂતો પોતાના જમીનની અંદર જે કણમાંથી જે મણ પેદા કરી અને જે અન્ન જે પેદા કરતો હોય છે એના થકી આપણું આ જીવન નિર્ભર થતું હોય છે. એમના ભાગરૂપે જ્યારે છેલ્લા ઘણા સમયથી આ ખેડૂત, આપણા ગુજરાતનો ખાસ ખેડૂત જે દુઃખી છે, કારણ કે પોતાની જે કાળજારૂપી જમીનની અંદર જે વીજ થાંભલાઓ પરાણે બળજબરીથી જે થાપી બેસાડવામાં આવે છે, એમના ભાગરૂપે એમની એક ન્યાયિક માગણી છે. માગણીના ભાગરૂપે એમને યોગ્ય વળતર, માસિક ભાડું અને જે કંઈ પણ એમની જે 6 માગણીઓ રૂપે જે એમની સરકાર સામે મૂકેલી છે, એની માગણીના ભાગરૂપે છેલ્લે ઘણા સમયથી જેતપરના પાદરની અંદર પણ ખેડૂતો છાવણીની અંદર જે 17 દિવસથી આ જે અન્નનો ત્યાગ કરીને જે બેઠેલા છે, તો અમારા ખેડૂતોના પણ એક બળ મળે, એમને પણ એક ઉર્જા મળે અને એમને પણ ક્યાંક સાથ સહકાર અને સહયોગ મળે અને સમસ્ત ગુજરાતના ખેડૂતોને એક નવી ચેતના મળે, એમના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીની આગેવાનીની અંદર, આમ આદમી પાર્ટીના નેતા નાતે આજે અમે એક પ્રદેશની અંદર એક ઉપવાસ છાવણીનું આયોજન કરેલું છે અને આની અંદરથી સરકારને જગાડવાના પ્રયાસો, સત્યાગ્રહના માર્ગ રૂપે સરકારને પણ જગાડવાના પ્રયાસો કરીએ છીએ. અને જે ખેડૂત મિત્ર જે 17 દિવસથી આજે અન્નનો ત્યાગ કરીને જે બેઠા છે, એમને પણ એક નવી ઉર્જા અને નવું બળ મળે, એમના ભાગરૂપે આજે એના સમર્થનની અંદર અમે અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર સવારથી સાંજ સુધી બેસવાના છે. ખાસ કરીને જે રીતે સરકારે વળતરની જાહેરાત કરી, એને તમે કેવી રીતે જુઓ છો? સરકારે જે વળતરની જાહેરાત કરી છે એની અંદર હજુ ક્યાંક ને ક્યાંક ખામી છે. ખામી એટલા માટે કહી શકાય કે જે એમને વળતરની જે માગણી જે છે એ 200% એમને આપી દીધું. સરકારની અંદર જે માગણી, જે એમને ખેડૂતોના જે હિતને ધ્યાનમાં રાખ્યા વગર જે માગણી એમની મરજી મુજબ મૂકી દીધેલી છે, આની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂત સહમત નથી. સહમત એટલા માટે નથી, અત્યારે જે એમનું વળતર જે છે એ ડબલ ગણું, કારણ કે જ્યારે ખેડૂતોની માગણી 4 ગણા વળતરની હતી બજાર કિંમતથી, તો એમાં પણ ક્યાંક અસંતુષ્ટ છે. ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતની ક્યાંક ને ક્યાંક માગણી માસિક ભાડાની હતી, કારણ કે તમે જો આજની જે ખેડૂતની જે જમીનનું જે મૂલ્ય છે એ મૂલ્યને ધ્યાનમાં રાખે એનું વળતર જો આપવામાં આવે તો આજથી જ્યારે 25 વર્ષ પછીની જમીનની જે કિંમત છે, આજે જે 10 લાખ રૂપિયા છે, 25 વર્ષ પછી જમીનની કિંમત 1 કરોડે પહોંચવાની છે. તો ખેડૂતને અત્યારે વન ટાઈમ જો વળતર મળી જતું હોય તો 25 વર્ષ પછી એની જે જમીનની કિંમત છે એનું શું? એટલે જે ખેડૂતોની માગણી છે કે જે નફા જે થતો હોય એની અંદર ક્યાંક ને ક્યાંક એમને ભાગ મળે, અથવા તો એમને માસિક ભાડું મળે, અથવા તો એમની માગણી મુજબનું જે એમને યોગ્ય વળતરની જે ટકાવારી મુજબ જે માગ કરી છે એ માગ મળે, એ રીતની ખેડૂતોની માગણી છે. પણ એમને ધ્યાનમાં રાખ્યા વગર આ સરકારે અત્યારે જે ખેડૂતને જે કહેવાય કે બટકું જે રોટલો જે દે એ રીતના ખેડૂતોને એમના તરફી ખેંચવાના પ્રયાસો કર્યા છે. પણ આ અન્નદાતા છે, આ જગતને અન્ન પૂરું પાડે છે, એટલે આ તમારા આવી ટૂંકી લાલચની અંદર આવવાનો નથી, કારણ કે આ વખતે ખેડૂત જે છે એ સરકાર સામે પોતાનો હક માગવા માટે નીકળ્યો છે, આ કોઈ ભીખ નથી. એટલે ખેડૂત જે પોતાની લડાઈ લડવા માટે જે નીકળ્યા છે અહિંસાના માર્ગે, એની અંદર ચોક્કસપણે ખેડૂતોની જીત થશે. અને આજે આમ આદમી પાર્ટી તરફથી ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખેડૂતોને સહકાર મળે અને ગુજરાતનો ખેડૂત પોતાની આ અહિંસારૂપી લડાઈની અંદર ચોક્કસપણે આગળ વધે, એમના ભાગરૂપે આજે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છે. એક મહત્વપૂર્ણ ઘટના કાલે ઘટી કે જે છાવણી હતી એની અંદર હકાભાઈ એક આરોપ લગાવે એક આંદોલનકારી ઉપર, નીરેશભાઈ ઉપર, કે આ પૈસાની માંગણી છે, આ થઈ છે. એને તમે કઈ રીતે જુઓ છો? અલગ અલગ લોકો કહે છે કે આ આંદોલન તોડવાની વાત છે, બદનામ કરવાની, જે રીતે પંજાબના ખેડૂતોના બદનામ થયું એવી રીતે જેતપરના પણ ખેડૂતોને બદનામ કરવાની વાત છે, તો આમાં એ તમે કેવી રીતે જુઓ? જો એની અંદર ખાસ કોઈ ટીકા ટિપ્પણીનો વાત નથી, પણ ખાસ વાત ત્યાં આંદોલન જે છે ત્યાંની સ્થાનિક કમિટીએ જાહેર કરેલું છે કે બિન રાજકીય આંદોલન છે, તો બિન રાજકીય આંદોલનને બિન રાજકીય જ રહેવા દેવું પડે, એ આપણી બધાની જવાબદારીની ફરજ છે. ફરજના ભાગરૂપે હું પણ ત્યાં આંદોલનની અંદર રાજકીય માણસના નાતે ગયેલો નથી અને બહુ સારી રીતના આંદોલન ચાલી રહ્યું છે. સરકાર પણ આંદોલનની સામે, ખેડૂતની સંખ્યા સામે, ખેડૂતની ન્યાયિક લડતની સામે ઝૂકવા માટે તૈયાર છે. તો જ્યારે સરકારને નમવું પડતું હોય, જ્યારે સરકાર ઉપર જ્યારે પ્રેશર ઉદ્ભવતું હોય, જ્યારે આટલી
એકતા ખેડૂતોની અંદર જ્યારે જોવા મળતી હોય, તમે જુઓ મોરબી જેતપરના ગામના પાદરની અંદર તમામ વેપારી માણસો સહકાર આપે છે, તમામ ખેડૂત સંગઠનો સહકાર આપે છે, તમામ ગામડેથી સહકાર મળે છે, તમામ સરપંચો સહકાર આપે છે. ત્યારે સરકારને ક્યાંક ને ક્યાંક એક એવી બીક લાગી હતી કે જો આ લડાઈની અંદર અમે નમતું નહીં જોખીએ તો મૂળિયા પણ નીકળી જવાની બીક લાગતી હતી સરકારને. ત્યારે આ સરકારે ક્યાંક ને ક્યાંક આંદોલન તોડવા માટેના પ્રયાસો કર્યા હોય એવું અમને લાગી રહ્યું છે. પણ અત્યારે આ ખેડૂતની લડાઈ છે અને આ બિન રાજકીય લડાઈ છે, એટલે એની અંદર આપણે આક્ષેપ કે પ્રતિ આક્ષેપ કે ટીકા કે ટિપ્પણી કરવી એ આપણા માટે યોગ્ય નથી. કોંગ્રેસે પણ થોડા દિવસ પહેલા છે ગાંધીનગર પાદર સુધી આવી હતી ખેડૂતોને ટ્રેક્ટર લઈને. તમે જતા કે ભાઈ આ લોકો ગેરમાર્ગે દોરીને લાયા છે અને આજે તમે લોકો અહીંયા બેઠા છો ખેડૂતોને અહીંયા લાવવા માટે ગાંધીનગરમાં. અને અત્યારે કોંગ્રેસ જે છે પદયાત્રા બી કરી રહી છે દ્વારકા સુધી. આ બધી વસ્તુ એ આંદોલનને તમે કેવી રીતે એ લોકોનું જોવો? જો ખાસ કરીને આજની જે અહીંની જાહેરાત જે કાર્યક્રમની રૂપરેખા છે ને એ આમ આદમી પાર્ટીના બેનરની છે. મતલબ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મિત્રો, આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમ નીચે અત્યારે ઉપવાસ છાવણીનું આયોજન પ્રતિક ઉપવાસનું થયેલું છે. એ દિવસેનો જે માહોલ હતો એની અંદર કોઈ દિશા નિર્દેશ નહોતો. ખેડૂતોને ગેરમાર્ગે દોરતા હતા, એટલે ખેડૂતો સ્વયંભૂ રીતના ઉશ્કેરાયા હતા. ખેડૂતોને ગાંધીનગરનું કહેવામાં આવ્યું હતું અને સભાની અંદર મૂકવામાં આવતા હતા. તો સ્વાભાવિક છે આજે આપણે કોઈ ખેડૂત મિત્રને ગાંધીનગર સુધી બોલાવીને પ્રતિક ઉપવાસની અંદર જો બેસાડવાના પ્રયાસ કરતા હોય તો ખેડૂતો આપણાથી પણ વિરુદ્ધ જઈએ. બરાબર, એટલા માટે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક એ દિવસનો સમય એવો હતો કે ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થયા હતા. પણ એ પછી પણ 2 દિવસ પછી મેં એવું કીધું હતું કે આપણી જે લડાઈ છે આ ભ્રષ્ટાચારી ભાજપ સામેની છે. અંદરો અંદર આક્ષેપ પ્રતિ આક્ષેપની આપણી આ લડાઈ નથી, અને લડાઈ સરકાર પાસેથી ખેડૂતનો હક કેમ લઈ આવો એના માટેની લડાઈ છે. એટલે એ જે દિવસો હતા એ દિવસો તો હવે ખેડૂતો પણ ભૂલી ચૂક્યા છે. જે થવાનું હતું થઈ ગયું છે. પણ હવે આ સરકાર પાસે બધા લોકોએ સંકલનથી સાથે મળી અને તમામ વિપક્ષોએ મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ કેમ બનવું અને કેવી રીતના ખેડૂતના હિત માટેની વાત કરવી, ખેડૂતના હિત માટે કેમ લડવું, એ રીતના સરકાર સામે લડીશું અને ચોક્કસપણે ખેડૂતને ન્યાય મળે એ રીતની અમે માગણી કરીશું. આ એક દિવસનું આજે તમારું ઉપવાસ આંદોલન છે. હવે આગળની રણનીતિ કેવી રીતે રહેવાની છે? અત્યારે જે સરકારે જાહેરાત કરી છે એની અંદર જો ખેડૂતો નાખુશ હશે તો આગળના જે ખેડૂત જે નિર્ણય લેશે, ખેડૂત કમિટી જે નિર્ણય લેશે એની સાથે એક રાજકીય પાર્ટીના આગેવાનના નાતે અમે ચોક્કસ સાથ સહકાર સહયોગમાં રહેશું. કારણ કે અત્યારે એક માનસિકતા એવી બની ચૂકી છે, ખેડૂતનો દીકરો જે છે ને એ અલગ અલગ આગેવાનો દ્વારા ક્યાંક ને ક્યાંક નાસીપાસ થયો છે. એટલા માટે હું એક આગેવાનના નાતે એવું કહું છું કે ખેડૂતોની કોઈ પણ વાત હોય તો એની એક ખેડૂતોની કમિટી હોવી જોઈએ, અને ખેડૂતોની કમિટીને ક્યાંય પણ જરૂરિયાત પડે ત્યારે રાજકીય કે વિપક્ષના નાતે અમારે એને સાથ સહકાર સહયોગ દેવો જોઈએ. નહીં કે ખેડૂતના ખંભે બંદૂક મૂકીને રાજકારણ કરવું જોઈએ. આવો અમારો ધ્યેય પહેલા પણ નહોતો અને હજુ પણ નથી. આવનારા સમય પછી જો ચોક્કસપણે ખેડૂત જે છે એ સરકારની જે રજૂઆત છે, જે સરકારે જે આપને કીધેલું છે એની અંદર જો ચોક્કસપણે સંતુષ્ટ હશે અને આંદોલન સમેટશે તો કોઈ વાત નથી. અને કદાચ ખેડૂતનો દીકરો સંતુષ્ટ નહીં હોય અને કોઈ આગળના ભાગની અંદર આંદોલન કરી અને લડવા માટે તૈયાર હશે તો ગાંધી ચિંધ્યા માર્ગે લડવાની જરૂર પડે તો પણ અમે એમની સાથે છીએ, અને ભગતસિંહના માર્ગે પણ લડવું પડે તો પણ અમે એમની સાથે તૈયાર છીએ. પણ ચોક્કસપણે જે કહે ને કે દૂધનો દાદેલો છાશ પણ ભૂકીને પીવે, એ રીતના અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક ખેડૂતો બચારા અમુક પાર્ટીઓના આગેવાનો દ્વારા એમના ખંભે બંદૂક મૂકીને ફરવાના પ્રયાસો થયા છે. એમના ભાગરૂપે અમે હવે એવું કહીએ છીએ ખેડૂતોની કમિટી હોય અને એમને વિપક્ષ દ્વારા અમે એમને સહકાર કરીએ. એમના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરની અંદર સરકારને જગાડવા માટે કે આ 17 દિવસ થયા જ્યારે ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા અન્નનો ત્યાગ કરીને બેઠા હોય, તેમ છતાં પણ જો આ સરકાર મચક ન આપતી હોય, એમની કોઈ વાત સાંભળતી ન હોય, તો આજે અહીંયાથી આખા ગુજરાતના ખેડૂતોને સંદેશો જાય એમના ભાગરૂપે આજે અમે અહીંયા એક દિવસ પ્રતિક ઉપવાસ ઉપર અમે બેઠા છીએ. જે રીતે પંકજભાઈ કીધું એ વાત સ્પષ્ટપણે છે કે આજે હજુ તો માત્ર એક દિવસનો ઉપવાસ છે, પણ આગામી દિવસોમાં જ્યારે જરૂર પડશે, ખેડૂતો કહેશે તો આમ આદમી પાર્ટીની આખી ટીમ ખેડૂત આંદોલનને આગળ વધારશે. ગાંધી ચિંધ્યા માર્ગે તો ગાંધી ચિંધ્યા માર્ગે અથવા જે રીતે સમજી એ રીતે પણ તૈયાર છે. સહયોગી નિશા સાથે અનિલ પટેલ, ગાંધીનગર.